ભાવનગર શહેરના વડવા પાદર દેવકી પાસે 2 દિવસ પૂર્વે બિસ્મિલ્લા ખાન નામના યુવાન પર 4 શખ્સો દ્વારા ધોકા પાઇપ અને છરી વડે હુમલો કરી યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં બિસ્મિલ્લા ખાન નામના યુવાનનું હોસ્પિટલના બિછાને 2 દિવસની સારવાર બાદ મોત થતાં આ ઘટના હત્યામાં પરિણમી હતી અને પોલીસ દ્વારા આ ઘટનામાં હત્યાની કલમનો ઉમેરો કરી હત્યામાં સંડોવાયેલ ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં આજે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ તમામ 4 આરોપીઓ અલ્તાફ ભીખુભાઈ ઉંમર વર્ષ 43 રહે વાસણઘાટ વડવા, ધર્મેન્દ્ર ઉર્ફે ભોલુ ભરતભાઈ વાઘેલા ઉંમર વર્ષ 24 રહે બાપેસરા કુવા વડવા, અનિલ ઉર્ફે અનકો હિંમતભાઈ મકવાણા ઉંમર વર્ષ 31 રહે સત્યનારાયણ સોસાયટી હાદાનગર તેમજ વિપુલ ઉર્ફે અમુભાઈ કંડુળિયા ઉંમર વર્ષ 30 રહે સર્વોદય સોસાયટી હાદાનગર નામના તમામ 4 શખ્સોને ઝડપી લઈ તમામ 4 વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે આ કામના મુખ્ય આરોપી અલ્તાફ અગાઉ ડબલ મર્ડરના કેસમાં સંડોવાયેલ હોય અને હાલ તે જામીન પર જેલમાંથી છૂટેલો હોય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.